સાહેબનું નામ એટલે કોણ સાહેબ? કોને સાહેબ કહેતા હશે? આપણે સાહેબ સાહેબ બધા કરીએ, વનગી સાહેબ, કોણ સાહેબ? આ છોકરાને ભણાવે ઈ સાહેબ? પોલીસ ખાતામાં બધાયથી આમ વડા હોય ઈ સાહેબ? મિલિટરીમાં સર્વથી વડા હોય ઈ સાહેબ? કોણ સાહેબ? કબીર સાહેબ, રવિ સાહેબ, ભાણ સાહેબ, ત્રિકમ સાહેબ, મોરાર સાહેબ, ઉગમેશ્વર સાહેબ, નિરાજ સાહેબ, આ બધા સાહેબ કેવી રીતે સાહેબ? કે જેને સાહેબ નક્કી કર્યા. સાહેબ એટલે માલિક, સાહેબ એટલે પરમાત્મા, સાહેબ એટલે તમે કૃષ્ણ કહેતા હોય તો એ કૃષ્ણ, સાહેબ એટલે તમે રામદેવજી કહેતા હોય તો રામદેવજી, જે કહેતા હોય તે. આ જગતમાં સાહેબને ઓળખવા હોય તો નામથી ઓળખાય. નામ સિવાય સાહેબ ઓળખાય એવું નથી. આ ચોખ્ખી વાત છે. અને કબીર સાહેબને આવું શું કામ ગાવું પડ્યું? કંઈક બીજું ના ગાવું જોઈએ? મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે એવું ના ગાવું જોઈએ? આવું કઈ નહીં. અને એની વાંહે સાંભળનારા ગાનારા એ આવું ગવાય? કંઈક બીજું ગાતા હોય તો કેટલું અમને આમ મજા આવે. કઈ નહીં આવું તમે ગાવ છો. પણ બગલા મોતી કો ક્યાં કરે? હે, મોતીનો સારો તો હંસનો છે ભલામણ. હંસ સાહેબ, નકળંગ સાહેબ, એ સાહેબને જે ઓળખી ગયા પણ નામ થકી ઓળખ્યા છે. कोटिक नाम संसार में तासे मुक्ति ना हो. आदि नाम गुप्त है, बुझे विरला कोई. वेद पुराण અને શાસ્ત્ર એ બધાય કરે છે નામ તણા વખાણ, પણ એ ગુરુ ચરણ સેવતા પડી નામ તણી જાણ. સદગુરુના શરણ સિવાય પુસ્તકમાં સરનામું છે, વેદમાં સરનામું છે, ગીતાજીમાં સરનામું છે, પણ એ પુરુષ અહીંયા નથી. એ પુરુષ મેળવવો હોય તો મહાપુરુષ જ્યાં આંગળી ચીંધે ને એ નક્કી કરી લેવાય. સવારામ બાપાએ ગાયું કે સુરતા સુગડ સમેટે એના ઘટમાં સાહેબ પેટે લ્યો. પછી આ ઉકાભાઈ સાહેબ હશે, અંબારામભાઈ સાહેબ હશે, ક્યાં સાહેબની વાત છે? એના ઘટમાં સાહેબ ભેટે, ઘટમાં સાહેબ ભેટે. ચાલ ઉલમ ડોલ ગાઈ નાખ્યું છે. साहेब सबका बाप है, बेटा किसी का ना है. बेटा होकर अवतरे वो तो साहेब नहीं. એટલે હવની પાસે આ માલિક છે એમ. સંતોનું કહેવાનું શું થાય છે કે સાહેબ તુજ में यूं बसे ज्यों तिली में तेल. તલના હામું જોઈ રહો તો તેલનો દરડો થાય છે. હે
બંબો થાય છે, પણ ક્યારે મળે છે? એ કાયદેસર એને ઘાણીએ તમે પી લો તો એમાંથી તેલ મળે છે ને. એમ સાહેબ તુજ મેં यूं બસે, આપણે પીલાવવું નથી, આપણે નાનું થવું નથી, આપણે નમવું નથી. અમે જ ગુરુ થઈ, અમારા ગુરુ કોઈ નહીં, તારી ભલી થાય તારી. એટલે બ્રહ્માજીનો માનસ પુત્ર નારદ આને ઢીંબર ન જતા ગુરુ કર્યા. જો શાસ્ત્રમાં લખાણ છે આનું, કોકથી વાંચ્યો, આ તો વાંચ્યું ને ઝાપા બધી ઉઠતું ના હોય. ગુરુ ફૂરું કરવાની કઈ જરૂર નથી, કાઢી લે. આ બધા મહાપુરુષો શું રામકૃષ્ણ એ ગુરુ સેવ્યા. રવિ તું સદગુરુ ન ધાર. આ જવું હોય એના માટેની વાત છે. લોલમ લોલ કરવું હોય એના માટેની વાત જ નથી. આ તો જેને મટી જવું હોય, તલ મટી જવું હોય, જાતિપણું મટી જવું હોય અને ખોઈ જવું હોય તો ખુદાની પ્રાપ્તિ છે. બાકી નથી અને નથી. ખુદને ખોઈ ગયા વિના ખુદાની પ્રાપ્તિ થાય એમ નથી. ભાઈએ હમણે સંયમવરમાં કીધું કે જાન ગુમાવે એ હાલો જાનમાં. જેને આપું ખોયાની હોય આશ, તો આ શું કે છે? આપું ખોયાની આશ એ શું હોય છે? કે આપાપણું જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી ઈશ્વરની પ્રાપ્તિ થાય એવું નથી. એમ સવારામ બાપા એક કહે છે એમ નહીં. ગંગા સતીએ કીધું છે જાતિપણું છોડી અને થાવ અજાતિ. તમે કોણ છો? અજાતિ. પણ આવી વાત કરનારા નથી બધા. આટલા સુધી ગળા આવી ગયા હોય એ જાતિપણામાં કાંઠા હલવાના છે, નીકળી એક એમ છે નહીં. અરે તમે ભૂલ્યો કઈ નહીં. અને આ ઉગમ ફોજમાં હાય બીજે ક્યાં ગુરુ નતા? લે તો મીરાન પેદી તમે જાવ તો જેટલી કાન ભંભળણી કરત ને કે રોહિદાસ ની પાસે ના જવાય. હે આ બધા રાજા મહારાજાઓ હતા. કોણ? લાખો. કુંભો રાણો, માલદે. અરે રામદેવજી આ કોઈ જેસલના કોઈ બધા સામાન્ય નહીં હો. હા, એ આમ ખાલી આંખ કાઢે ને ધરજવું પડે આવા હતા. લાખોની બધા, લાખોમાં એક. આ ધરતી ઉપર હાલે તો ધરતીને ધરુજાટ વસૂટતો હતો. પણ છતાંય આપાપણું ખોઈ અને મહાપુરુષના શરણ સેવી લીધા ને તો એના ઇતિહાસમાં નામ છે. ડોળા કાઢીને હાલે એવાના કોઈના ઇતિહાસમાં નામ નથી. છે? નથી. સવારામ બાપાએ એટલે કીધું આપું ખોયાની હોય આશ. પછી છેલ્લી નીચેની કડીમાં શું કીધું કે હું અને મારું જેના હૃદય નથી એવા વળાવા લઈ ગયો સાથ. વળાવા હું મારું જેના હૃદય ના હોય ને એવાના હંગાટ લઈ ગયો. બાકી બકરી વિયાયેલી છે મારે મેળ આવશે નહીં, તમારે સત્સંગમાં જવું જ જાઓ. આવવાનો તો હંગાળે કરતા નહીં. હા, એ તમારું બગાડશે. આ તો હું અને મારું જેના હૃદય નથી એવા વળાવ્યા લઈ ગયો સાથ. જાન ગુમાવે હાલો જાનમાં. પેલા જાનમાં જતા ને જાનૈયા, એને ખબર હોય જૂના માણાને કે જાનમાં એમની આમંત્રણ નતું આવતું. 5-25 હજાર રૂપિયા ખીચામાં નાખીને જવું પડતું હતું. અત્યારે હાથ ગણું કરવા રહ્યા ના રહ્યા કોને ખબર છે? હા, ત્યાં પલ્લું સુકવવાનું થાય ને. એક ભાઈ ને આપણે આન પર ગામ નામ નથી દેવું, જાન જઈને પછી પલ્લું સુકવવાનું થયું ને ખીચામાં કઈ ને અત્યાર સુધી તું ખખડાવતો હતો ને
એ તો પરચુરણ હતી કે ત્યાં બાપ ભાઈ ખોદાન બધા એમની પાસે ઓલું મોટરસાયકલ હતું ને કે ગામમાં આવીને એવા એવા માણા પાસેથી પૈસા લઈ દઈ અને પલ્લું સૂકવીને જાન પૈણીને ઘરે લાયા. આપું ખોયાની હોય આશ એવા જાનમાં શોભે. બાકી કોકના જોડા પહેરીને આવતા રહે જાનમાં. એવો પૂછ્યું જાનૈયા કેટલા કે તૈણ. આટલું બધું જૂઠું બોલો બોલો આખી લક્ઝરી ભરીને આયા છો કે તમારા જોડા સોરી જાય એવા છે. માણા તૈણ જ છે. આનું કામ નથી. આ તો આપું ખોયાની હોય આશ. હું અને મારું જેના હૃદય નથી એવા વળાવ્યા લેજો સાથ. ઘણા દ્રષ્ટાંત છે પણ વાત બહુ લાંબી થઈ જાય એટલે આપણે થોડો થોડો નથી કહેતા થોડે થોડે તમે પાવ ધરો ને સાથ પીવો ને થોડું થોડું પીવાય એમ સારું ન કે આમાં કોઈ આવી જાય ને કે આ તો લઈ હાલ્યા છે. જાણે દઈ તાણ ત્રિપુટી ને પ્રપુટી એ નુરત સુરત ને બસ એ જ સિવાય કઈ બીજું સજ નહીં તમારી પાસે. આ બાવા વાયનું જ કામ. અમુક વાત તમને સોખી કરતો દઈશ કારણ કે આમાં લઈ ખાઈને જે બે જાય ને એનું જ કામ. આ જેટલા જેટલા મહાપુરુષોને તમે દાખલા દ્રષ્ટાંત લેશો ને એ બધાએ આ એક જ કામ કરી લીધું છે. આ કરવા જેવું હતું. આ જીવન સાહેબે કીધું છે કે આચમ ચીન્યા સો અનભે પાયા એને મટી ગયા સર્વે ફંદા દાસી જીવન સંત ભીમના ચરણે આ તો જ્ઞાની પુરુષના ધંધા. એની અંગાજ કોન્ટેક્ટ કરવાનો લોટ ફાપવો ને ભાવું દે બને એવું નથી. મને કે તમે શક્તિ કેમ બંધ કરી કીધું આ લોટ ફાપવો ને ભાવું દે નથી બને એવું. હા એમાંથી તો ઉલટા હરામના રોટલા ખાઈ ખાઈને એવી ઊંઘું સડતી હતી. રામ રોટી એટલે તો બંધ કરી બાપુ. હા ને ભજન કરો તો નકા કાઢી નાખો અંત બાપ. કૂતરાના માથે કે રવાડા નથી રહેતા. ખો ટાઢા પાણીએ ભજન કરવું. ભજન ના ભરો રહેજો. આ કેટલા વાને આ થયું છે. બહુ વિચાર કરવા જેવી બાબત છે. હો આ મહિને ને મહિને 25,000 નું રહોડું થાય છે. હાલનારા કઈક વિચાર કરીને હાલતા હશે ને. છોકરાને સડિયું ને જ લવાતી અને 25,000 ના મહિને ને મહિને તમે રહોડા કરો છો તો આનો કઈ મહિમા નહીં હોય. તો એ ઘણા સાંભો બેઠા બેઠા પગ ઉપર પગ સડાઈને વાતો કરે. આ બહુ લાંબુ નહીં હાલે. નહીં હાલે ગાજર ની પીપુડી ખાઈ દઈશું. બીજું શું લે નહીં હાલે તો ત્યાં અને કઈ નરેન્દ્ર મોદી અંગે કઈ દસ્તાવેજ થોડો કરેલો નહીં હાલે. એટલે બીજી તો ઘણી વાતો નીકળે એવી છે પણ આજ ये बात कि अखंड साहेब जी को नाम और सब खंड है. જેનો કોઈ દી ખંડિત ન થાય એવું કઈ હોય તો સાહેબ નું નામ છે. બાકી જગતમાં બધુંય ખંડિત છે. બોલ્યા બોલ્યા ધ્રુવ ને પ્રહલાદ અજંપાના અખંડ તમે જાપ જપો. અખંડ. બાકી બધુંય ખંડિત છે. આ દેખાય છે એ બધું એક દી અદ્રશ્ય થશે અને ગેબ થશે. આ ગુજરી મેળો. આ મેળો રહ્યો ને એ ભેળો થયો છે પણ ભવ નહીં રહે ભેળો. આમાં કેટલાય ગુજરી જાય. આવતી ઓલી ના હોય તીજે જેમ આ દેહ એનો આપણી પાસે કોઈ સર્ટિફિકેટ છે કે આટલા દાડા ના કઈ થાય है सा अपनी पाए. એટલે क्या भरोसा है इस जिंदगी का साथ लेती नहीं किसी का. क्या भरोसा है इस जिंदगी का. કોઈ કઈ સાથ લઈને આવ્યું નથી અને કોઈ સાથ લઈને જીવ નથી. એવો અત્યાર સુધી કોઈ દાખલો નથી અને કોઈ એવો દાખલો જોયો હોય તો આંગળી અધર કરીને બતાવો કે હા ઓલો આવ્યો તો એ હારે લઈને આવ્યો તો અને ઓલ્યા જ્યાં ને તે આટલું કાળી મજૂરી કરીને પોટલું ભેળું કર્યું હતું એ લઈ ગયા હોય. ના હો
તોય આપણને શોખ કેટલો ભેળું કરવાનો. એટલે તને હતું એ તો બધું ભાગ્યમાં હતું એ તને આલ્યું ભલામણ. અને હજુ तुझे को शौक है हर चीज गिन गिन के लेने की. અમુક હિન્દી આવશે અકળાતા નહીં. મને અમુક વખત પંડમાં આવે ને તો હિન્દી બોલી દઉં. तुझे को शौक है हर चीज गिन गिन के लेने की मगर तेरी गिनती नहीं दौलत को क्या गिनता है. એક દી આપણી ગણતરી નથી આમાં. અને ના ખતરો કર્યો કોક દી કરી જોજો. સિકંદર જેવા બાદશાહ પણ એક દી આ પૃથ્વી ઉપર ખાલી હાથે ગયા. એની પાસે સંપત્તિ કેટલી હતી, હીરા ઝવેરાતના જેના મેલ ભરેલા ભલામણા. હે સિકંદર જેવા બાદશાહને એની માયા હતી બહુ વાલી. નનામીથી હાથ ખાલી રખાવ્યા અને મુઠ્ઠી વળાવી ઠાલી. હું તો આ ચાલી માયા ન કરશો વાલી. હું તો આ ચાલી અને ધરતી ફરતી ને માયા હિયારી છે ને. અમુક ટાઈમ પહેલા રાજાઓ પાસે આ ધરતી હતી, એના પહેલા માનધાતા પાસે હતી. અને અત્યારે વારે વારે ધણી થયા ને. કેવી રીત કે માનધાતાને જેથી પૃથ્વી વરી અને કોલ દીધો તો જમણા હાથે. અંતકાળે જાવું પડ્યું એમને એકલું અને પૃથ્વી ના ગઈ એની સાથે. માટે હે જીવ કાં સૂતો તું માયાના ઘેનમાં, હુતા તને નિંદ્રા કેમ આવે? આ કાળના નગારા માથે ગડગડે એનો તને ભે કેમ ના લાગે? હે પ્રાણિયા કાં સૂતો તું માયાના ઘેનમાં. આ એક જ પૃથ્વીનો માલિક એક જ હતો, માનધાતા. અને પૃથ્વીએ એની હારે લગ્ન કરેલા હતા, માનધાતાની હારે. પણ લગ્ન ગ્રંથિથી જોડાણા પછી માનધાતાને એક દી અવસ્થા આવી અને હવના શરીરના અવસ્થા આવશે. કૃષ્ણ જેવા નહીં દેહ છોડવો પડ્યો તો, રામ જેવા નહીં, રામદેવજી જેવા નહીં, આ બધાને દેહ છોડવો પડ્યો. તમે હું છીએ ઝાડના ખોડી બારા ભલામણા. હે તો એ માનધાતાને જેથી અવસ્થા આવી અને જવાનું ટાણું થયું, તેથી પૃથ્વીને બોલાવીને સામે ઊભી રાખીને કીધું કે હવે આપણો સમય પૂરો થઈ ગયો છે, હાલો તૈયાર થાવ. પૃથ્વીએ ના પાડી દીધી કે હું આવવા તૈયાર નથી. તમારે જવું હોય જાઓ, તમારો ટાઈમ પૂરો થઈ ગયો. આ માયા કોઈની થઈ નથી. ના પાડી દીધી ચોખી. અને તેથી માનધાતાએ આને શ્રાપ આપ્યો છે કે જા, આજ તારો હું એક જ ધણી હતો, પણ સમય આવતા તારા વારે વારે ધરી થશે, વારે વારે ધણી થશે. તો અત્યારે વારે વારે કિંમત બોલાય છે ને. હે આટલા વારના આટલા આપણે બોલીએ નાખી લ્યો ને. એટલી રકમે આપણને બોલતા તો આમ જીભ આપણને એમ થાય સારું કંઈક વધારે બોલી ગયા શું એટલા. એટલે આ બધું એક દી આઈના રહેવાનું છે. પટમાં ને પટમાં આયા છે કંઈક કમાણી કરવા. સવારામ બાપા કે હાથમાં આવ્યો તો વિવાનું વરવા અને ઉલટું આને વર્ષીનું આઈનું વાર્યું. હા હાણંદ મોકલ્યો તો તું શું લેવા? આ શું લઈને આવ્યો? વિવાનું વરવા મોકલ્યો તો નાડા સડીને હોપારીને લગન પડો. તા તો ખાપણ ને એવું નાળિયેર ને એવું લાયો. કાસુ ઉતર ભલામણા વર્ગતમાં ફેર પડી ગયો. સવારામ બાપાએ ટકોર કરી છે કે હાથમાં આવ્યો તો વિવાનું વરવા અને ઉલટું વર્ષીનું વર્યું. ભૂલ ખવરાઈ ને ભ્રમણાએ મૂર્ખે પાછું વળીને ના જોયું. એ હાથમાં આવ્યો તો વિવાનું વરવા અને વિવાનું વર્યું ના પુરાવા શું? આ વિવાનું વર્યું ના પુરાવા દો. આપણે નાતે નેડો ના હોય ને તોય જય બોલવી પડે છે ને, માથું નમાવવું પડે છે ને, હાથ જોડવા પડે છે ને. શું કામ? એ વિવાનું ઓરેન બેઠા છે. હા એમને કોઈનું ડોકું નમે ના નમે હો.
આ તો આ મહાપુરુષો એની કમાણી કરી ગયા. અને તમને મને મોટો પરમારથ આ જગતમાં કોઈ કરતું હોય તો સંત બડે પરમારથી. શીતલ વાકો અંગ, એની પાસે જે શીતળતા છે ને એવી જગત પાસે નથી. લાય ઘરો ઘર લાગી, ક્યાં ઉગરીએ ભાગી. સંતો લાય ઘરો ઘર લાગી. તમે કોકના ઘરે ઘડીક બેહવા જાઓ તો ખબર પડે. હા, એ ઉલટું તમારી માથે નાખી દે, તમને હળગાવા ભેળા. આ તો સંત સગા પછી ગુરુ સગા, અંત સગા એક રામ. તુલસી કે આ જીવને બસ 3 જગ્યાએ ઠરવાના ઠામ. બાકી આથી વ્યાધિ ઉપાધિમાં જગત હળગી ત્ર્યું છે. તમે કોકને પૂછજો એ તો તમને ખાયેલી બહારથી એમ કે શાંતિ. શાંતિ નથી, મય હળગા છે એવડો. એ શાંતિ તો કોને કે શાંતિ પમાડે એને સંત કહીએ, એના દાસના દાસ થઈને રહીએ. આ શાંતિ પમાડે એને સંત કહીએ. તમે આમ હાઈવે ઉપર નીકળ્યા હોય અને કદાચ એમ કે આ ભગતનું ગામ છે તો તમને એમ થાય કે હાલો ઘડીક જઈ, અથવા આગળ વધી ગયા હોય તો એમ થાય કે હાલો ને વીરપુર આવ્યું આ જલારામનું. હે તો એવડા એમને આપણે શું કામ યાદ કરવા પડે છે? અને અહીંયા જાત્રા ઠેઠ કરવા જવાની શું કામ? હૈડા હાલો ને અંજાર મુજા બેલીડા કે જાત્રા કરવા જેસલ પીરની. અલ્યા જેસલ તો બારવટીયો હતો ભલામણા, એની જાત્રા કરવી છે કે હા અહીંયા જ્યાં ને એ તર્યા ઇનામ જાત્રા. આપણે અત્યારે શું કરીએ છીએ? જ્યાં આતાર્યા, જ્યાં આતાર્યા દેશી ભાષા. તર્યા નહીં, આ તો જ્યાં એ તર્યા. અને આપણા 2 પ્રકારના તીર્થ બતાયા છે, એક જંગમ તીર્થ અને એક થાવર તીર્થ. જંગમ તીર્થ કોને કહેવાય? કે જ્યાં જાગતા પુરુષો અત્યારે હૈયાત છે એની પડખે જઈને બેહો ને તો એ આવોય કે પાણી પાય અને રોટલાનો ટેમ હોય ને તો રોટલાનો પૂછે. બાકી બેઠો બોલે નહીં, ઊભો કે નહીં, હાય આમાં હું તો હરવાળા નહીં, કોને લાગુ પાય? અમુક વાત છે ને 2 દી પછી સમજાશે. હા, એટલે એ તીરથ ખરું, પણ એ થઈ ગયેલા એટલે એને થાવર તીરથ કહેવાય. એને થાવર તીરથ કહેવાય. અને જાગતા પુરુષો અત્યારે હાલ જ્યાં બિરાજમાન હોય એને જંગમ તીરથ કહેવાય. થાવર જંગમ જળથળ ભર્યો, ઘટમાં સંદા ને સુર. અરે રોમે રોમે જેને રંગ લાગી રહ્યો એને નક્ષિક પ્રત્યા નૂર. આ પ્યાલો મેં તો પીધેલ છે ભરપૂર. આ પ્યાલો જેને એનું પાન કર્યું એના અનિશો આવ્યો. तो अखंड साहिब जी को नाम और सब खंड है, खंडित मेरु ने सुमेर ब्रह्मांडो सब खंड है. नाम सिवाय બધું ખંડિત છે. તો ક્યું ધરત નહીં ધ્યાન? શ્વાસ રૂપી રત્નોથી આ આત્મધન પ્રાપ્ત થાય છે. એમાં લેશ માત્ર ધ્યાન કેમ દેતો નથી? તો ઘણા સંપ્રદાય વાળા શું કે આમાં કઈ કરવાનું ના હોય. જે કઈ કરવાનું ના હોય તાર શું કોકની આગી પાછી કરવી છે? હે તારો શ્વાસ છે એ દોર પકડી લે શ્વાસ કી દોરી, જ્યાં જમ કરી શકે ના ચોરી. તાકાત નથી કે એની અંદર કોઈ પ્રવેશ કરીએ કે તમારી સુરતા સિવાય. કોઈ દી ના અનુભવ કર્યો હોય તો કરી લેજો. આ સમય કોઈની વાટ નહીં જોવો. નિર્ભયતા એની અંદર પડી છે, નિર્ભયતા બહાર નથી. બહાર તો કોક આપણને એમ કે તમારા દેહના ફલાણું દરજ થયું એટલે ખાવા પીવાનું તરત જ કમ થઈ જાય. નિર્ભયતા આમાં છે. હા, આ નિર્ભય નામનો વિચારો. અખંડ સાહેબજી કો નામ એ નિર્ભય નામ છે. નિર્ભય નામને વિચારો તો આવે ભવસાગર તરવાનો આરો. આ નિર્ભય નામને વિચારો. નામ સે નૈયા, नाम से केवैया, नाम से तारणहार. आ जुगो जुग नाम से तारणहार. जुगो जुग
પેલા જ રાજાની પાસે આ જ નામ હતું એટલે એ બોલ્યા હતા. બોલ્યા ધ્રુવ ન પ્રહલાદ. એ અજંપાના અખંડ તમે જાપ જપો